आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। वो बड़े मैं घटूं, रहे इसी का ध्यान। वो बढ़े मैं घटूं, रहे इसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। उसको हम भाते रहे, चाहे जहां भी रहे। उसको हम भाते रहे, चाहे जहां भी रहे। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आता हूँ तेरे पास, मुझको है तुझसे आस। आता हूँ तेरे पास, मुझको है तुझसे आस। मुझको कबूल कर ले, मेरे पापों से शुद्ध कर दे। मुझको कबूल कर ले, मेरे पापों से शुद्ध कर दे। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो,
सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं, तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं। यीशु मसीह हो महिमा तेरी, गाए आसमान, गाए ज़मीन। तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं। यीशु मसीह
સારું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની શુક્રવારની પ્રાર્થના સભામાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આપણે ઈશ્વરની આરાધનાની શરૂઆત કરીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન સ્વર્ગમાંના અમારા જીવતા પવિત્ર અને પ્રેમાળ પ્રભુ, અમે તમારી આરાધના કરતા અમે તમારો જય જયકાર કરીએ છીએ, કારણ કે તમે મહાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમે ઈશ્વર છો. એના માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમે અદ્રશ્ય, અવિનાશી, અવિકારી ઈશ્વર છો. એના માટે અમે તમારી આરાધના કરતા અમે જય જયકાર કરીએ છીએ. તમે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ, અમારા પૂર્વજોના તમે પરમેશ્વર છો. એના માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમે પ્રેમાળ છો, તમે દયાળુ છો, તમે કૃપાળુ ઈશ્વર છો, તમે અમારા પર પ્રેમ કરનાર ઈશ્વર છો. એના માટે અમે તમારી આરાધના કરતા અમે તમારો જય જયકાર કરીએ છીએ. દિવસની સંભાળને માટે, દિવસની કૃપાને માટે અને આ સાંજના સમયે તમારી સાથેની આપેલી સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભારી હૃદય સાથે અમે તમારા પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ. પિતા, આજની સંગતનો આશીર્વાદ જેવો જેવો જોડાયા છે એ દરેકને તમે પૂરો પાડો અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. હવે આપણે ઈશ્વર સ્તુતિને અર્થે ભજન સંગ્રહમાંથી 9 નંબરના ગીતમાં આપણે જોડાઈશું. ગીતના શબ્દો છે પ્રાર્થનાનો વખત. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. પ્રભુ ઈસુ તારા જેવા કરજે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ,
સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. ઈશ્વર સ્તુતિ ચાલુ જ રાખતા બીજા પણ એક ગીતમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી 38 નંબરનું ગીત, હિન્દી અંગ્રેજી વિભાગમાંથી 38 નંબરનું ગીત, ગાઓ દિલ સે ગાઓ. दिल की खुशी अपन
સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમે તમારી આરાધના કરીએ છીએ. તમારા મોટા નામને અમે જે કાર કરીએ છીએ, કારણ કે તમે અમારા ઈશ્વર છો, તમે અમારા પ્રભુ છો, તમે અમારા દેવ છો અને અમે તમને અબ્બા બાપ કહીને હાથ મારી શકીએ છીએ અને તમારી પાસે આવી શકીએ છીએ. અને પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કારણ કે એ સંબંધ તમે અમને પૂરો પાડ્યો છે. પિતા, અમે આભારી છે કારણ કે અમે ખોવાયેલા હતા, અમે પાપી હતા, અધર્મી હતા, તમારા દુશ્મન હતા અને એવા સમયે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને એ પાપના બંધનમાંથી છોડાવીને તમારી સાથેના સંબંધમાં અમને લાવ્યા છો અને તમે અમને પ્રજાપણાના હક વગરના લોકોને ખાસ પ્રજા તરીકેની ઓળખ તમે અમને પૂરી પાડી છે. એના માટે અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે અમને તેડ્યા છે, પસંદ કર્યા છે, તમારું મહિમાનું કારણ આ દિન સુધી તમે અમને બનાવ્યા છે. એના માટે અમે તમારી આરાધના કરતા અમે તમારો કાર કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ખાસ પ્રકારની ઓળખ પ્રાપ્ત કરીને પિતા, તમે અમને એ પાપના બંધનોમાંથી છોડાવી નાખ્યા છે, અમારા પાપોને તમે માફ કર્યા છે, અમને શુદ્ધ અને પવિત્ર કર્યા છે અને એથી વિશેષ પિતા, સ્વર્ગીય વારસદાર તરીકે તમે અમને નિમ્યા છે. એના માટે અમે તમારી આરાધના કરતા અમે તમારો જયકાર કરીએ છીએ. આભારી હૃદય સાથે અમે ધન્યવાદ કરીએ છીએ. આ પૃથ્વી પર જીવન જીવતા અમને અનેકવિધ સંબંધોનો આશીર્વાદ તમે અમને આપ્યો છે. એ માતા પિતા હોય, એ ભાઈ બહેન હોય, કે સાથે સાથી મિત્રનો હોય, સગા સંબંધીનો હોય, એ આશીર્વાદને માટે અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સાથે તમારા વચનો તમે અમને પૂરા પાડ્યા છે. એ વચનોનું જ્ઞાન તમે અમને આપ્યું છે અને એ વચનોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે અમને સેવકો, બોધકો, ઉપદેશકો, પાળકો આપ્યા છે, સુવાર્તિકો આપ્યા છે. એમના માટે અમે તમારી આરાધના કરીએ છીએ. આભારી હૃદય સાથે પિતા, અમે ફરી એક વખત ધન્યવાદ તમારા નામને કરીએ છીએ કારણ કે તમે અમને પવિત્ર આત્માની ભેટ આપી છે. પિતા, અમને ખોરા ખોટાનું ભાન કરાવે છે, અમને સત્ય માર્ગ પર ચલાવે છે અને સાથે એ સંબોધક અમારી સાથે રહીને અમારે કયા સમયે શું બોલવું એનું જ્ઞાન અમને પૂરું પાડે છે. એના માટે અમે ધન્યવાદ કરીએ છીએ. ખોરા ખોટાનું ભાન કરાવીને સત્ય માર્ગ પર ચલાવે છે. એના માટે પણ અમે તમારી આરાધના કરતા અમે તમારો જયકાર કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાથે તમે અમને માળખું આપ્યું છે અને માળખામાં તમે અમને ચોર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને વિશેષ ગુજરાત ડાયોસિસની ભેટ તમે અમને આપી છે. માનવ બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ, ગુજરાતભરના ધર્મસેવકો, પાળકો, ડીકોનો, સુવાર્તિકો, મિશનરી ભાઈઓ, એમના જીવન માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. મોટો વિશ્વાસી સમુદાય તમે અમને આપ્યો છે અને પિતા, દરેક વિશ્વાસી સમુદાયની સાથે રહીને તમારી કૃપા, તમારી સહાય, તમારી દોરવણી, માર્ગદર્શન, તમારા આશીર્વાદો તમે અમને પૂરા પાડ્યા છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનતા અમે તમારી આરાધના કરીએ છીએ. પિતા, અમે આભારી હૃદય સાથે તમારી પાસે રમતા અમારા પાપોની પણ અમે કબૂલાત કરીએ છીએ. અમે અધૂરા છે, નબળા છે અને પિતા, અમારી અધૂરાઈ અને નબળાઈમાં અમે સતત તમારી વિરુદ્ધ, સાથી બંધુઓ વિરુદ્ધ અને પિતા, તમારા વચનો જે અમારી મધ્ય વાવવામાં આવે છે એ વચનોની વિરુદ્ધ જઈને પવિત્ર આત્માને ખેદિત કરીને સતત અમે પાપો કર્યા છે, બુરાઈઓ આચરી છે, વિચાર, વાણી અને વર્તનમાં સતત અમે તમને દુઃખી કર્યા છે, અમારા સાથી બંધુઓને દુઃખી કર્યા છે. ત્યારે પિતા, અમે ખરા અંતઃકરણ સાથે અમારા પાપોની અમે કબૂલાત કરીએ છીએ. તમે અમને ક્ષમા કરો, માફ કરો અને તમારી સાથેના સંબંધમાં પુનઃ અમને સ્થાપિત કરો. અમારી પ્રાર્થના છે. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માંગીએ છીએ. આમેન. સારું, બીજા એક ગીતમાં આપણે જોડાઈશું. વચન સંગ્રહમાંથી, ગુજરાતી વિભાગમાંથી 222 નંબરનું ગીત, અજબ જીવન શબ્દો. मारी माते फरीते
जीवन शब्दों, सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों। जीवन शब्दों, पापी शुभ तेरू कान पर ले, अजब जीवन शब्दों, फोकट आप्युआती, स्वर्गे बांधी प्रीति, सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों, सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों। जीवन शब्दों, क्षमा आने शांति बदला, अजब जीवन शब्दों, यीशु एकला त्राता, कर पवित्र सदा, सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों, सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों। આ સમયે આપણે ખાસ જે શાસ્ત્ર પાઠમાંથી ઈશ્વરના વચનો મનન કરવાના છે એનું વાંચન આપણે કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 19 અને 20 વચનો. માથીની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 19 અને 20 કલમો. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આ ઈશ્વરના વચનો છે. આમેન. હવે આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યારબાદ આપણે ઈશ્વરના વચનોમાંથી શીખીશું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર અમારા એકમાત્ર મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ સમયે ફરી એક વખત અમે જેવા છીએ તેવા તમારી પાસે આવીએ છીએ અને અમારા પાપોની અમે કબૂલાત કરીએ છીએ. તાકી પિતા, અમે પાપોની માફી મેળવીને અમારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ સમાન આવે એનો પ્રત્યુત્તર અમે પ્રાપ્ત કરીએ અને અમારા જીવનમાં અમે વિશ્વાસમાં આગળ વધીએ, વૃદ્ધિ પામીએ એવી કૃપા તમે થવા દો અમારી પ્રાર્થના છે. વિશેષ અમે સાર્વત્રિક મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. પિતા, મંડળી તમારી છે, તમારા રક્તથી તમે એ ખરીદેલી છે. પિતા, જે મંડળીની સામે જે આંતરિક ને બાહ્ય જોખમો છે, પરીક્ષણો છે, એનાથી પિતા તમે મંડળીને બચાવજો. મંડળીના જે આગેવાનો છે પિતા, એમને વિશેષ તમારી કૃપા આપો. આજે સમગ્ર જગત સામે જે અંધકાર વ્યાપેલો છે એ અંધકાર મધ્યે મંડળી જગતને પ્રકાશ આપનારી અજવાળું સમાન મંડળી બની શકે એના માટેની કૃપા તમે થવા દો અમારી પ્રાર્થના છે. વિશેષ ભારતમાંની તમારી મંડળીને માટે અને વિશેષ પિતા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે, CNI સિનડને માટે, અમારા મોડરેટરને માટે, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી અને સાથે ટ્રેઝરરને માટે અને સાથે CNI સિનડની કાર્યવાહક સમિતિ, ડાયોસિસોને માટે, એમના બિશપ સાહેબોને માટે, કાર્યવાહક સમિતિને માટે
અને એથી વિશેષ પિતા અમારી ગુજરાત ડાયોસિસને માટે માનવંત બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ, બાળકો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરી ભાઈઓને માટે પિતા અમારી પ્રાર્થના છે. પિતા, તમે બહોળું માળખું આપ્યું છે, ત્યારે એ માળખામાં રહીને તમારી સેવા ભક્તિ કરનાર એક એકને તમે સહાય કરજો, તમારું માર્ગદર્શન આપજો, તમારી દોરવણી આપજો અને તમારા અનેકવિધ આશીર્વાદોથી તેઓને તમે વેષ્ટિત કરો, અમારી પ્રાર્થના છે. પિતા, વિશેષ અમારા દેશને માટે અમારી અંતઃકરણની પ્રાર્થના છે. દેશની સામે પિતા અનેકવિધ પડકારો છે, અનેક સમસ્યાઓ છે દેશમાં, ત્યારે અમારી પ્રાર્થના છે અમારા રાષ્ટ્રપતિ, અમારા વડાપ્રધાન સાથે કેબિનેટના દરેક મંત્રીગણને અમે તમારી પાસે લાવીએ છીએ. પિતા, એ પ્રશ્નોના નિરાકરણ માટે વિશેષ જ્ઞાન, બુદ્ધિ અને આવડત તમે પૂરી પાડો, તાકી તેઓ પ્રશ્નોનું નિરાકરણ કરે અને અમારો દેશ પડોશી દેશોના સાથેના જે સંબંધો છે એમાં પિતા એકતા, ભાઈચારાનું વાતાવરણ સતત જળવાઈ રહે અને એ રીતે વિશ્વમાં એક નમૂનાદાર દેશ બની શકે એના માટેની કૃપા તમે કરો, અમારી પ્રાર્થના છે. વિશેષ પિતા, અમે ફરીથી પ્રાર્થના કરીએ છીએ, અમે કોરોના વાયરસથી, COVID-19થી પિતા જે વ્યક્તિઓ પીડાઈ રહ્યા છે એમના માટે અમારી પ્રાર્થના છે. તમે એમની મુલાકાત લો, તમે એમને સ્પર્શ કરો અને તમારું સાજાપણું પૂરું પાડો, અમારી પ્રાર્થના છે. કોરોના વોરિયર્સ તરીકે જેઓ સેવાઓ કરે છે એમના માટે અમારી પ્રાર્થના છે. ડોક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ અને સાથે સફાઈ કર્મી, પોલીસ ખાતું, ઘણા બધા અંગો પિતા આ દિવસોમાં પુષ્કળ કોરોનાને નિયંત્રણમાં લાવવાના માટે સેવાઓ કરી રહ્યા છે, ત્યારે એમની સેવાઓને તમે માન્ય કરજો. સાદાપણાના હાથમાં એક એક વ્યક્તિમાં તમે પૂરો પાડો અને પિતા, વહેલી તકે COVID-19ની તકલીફ દૂર થઈ શકે એના માટે અમે અંતઃકરણથી તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ CNAમાં તમે અમને વિશેષ મોટો સમુદાય આપ્યો છે, ત્યારે પિતા એ સમુદાયની આત્મિક કાળજી લેવાના માટે જેમની આગેવાની છે પિતા, એ આગેવાનીને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો, અમારી પ્રાર્થના છે. વિશેષ પિતા, મંડળી આ દિવસોમાં ડાઘ કરચલી વિનાની બનીને તમને મળવાના માટે તૈયાર થાય એવી કૃપા તમે કરજો, અમારી પ્રાર્થના છે. બાકીના સમયમાં અમે બધા તમારા પ્રેમાળ હાથોમાં સોંપાય છે. જ્યારે તમારા સેવક તમારા વચનો અમારી મધ્ય પીરશે, ત્યારે પિતા પવિત્ર આત્માના સામર્થ્યથી, બળથી તમે વેષ્ટિત કરો અને એ રીતે પિતા અમે તમારા વચનોમાંથી શીખીને અમે આત્મિક ભાતું તૈયાર કરીએ અને પિતા તમને મળવાના માટે અમારી જાતોને તૈયાર કરીએ અને પૃથ્વી પર આ તમે અમને જ્યારે મૂક્યા હશે ત્યારે એ પૃથ્વી પર અમારું રહેવું એના માટેનું જે વિશેષ કારણ છે એ અમે પરિપૂર્ણ કરી શકીએ એવી સહાયની કૃપા તમારી પાસે માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુ નામથી અમે માંગીએ છીએ. આમેન. આ સમય હું સુવાર્તિક અનિલ પટેલ સાહેબને આપીશ ને તેઓ આપણને ઈશ્વરના વચનોમાંથી શીખવશે. આ સમય ગારદા મંડળીના સુવાર્તિક શ્રી અનિલભાઈ પટેલને આ સમય હું આપીશ અને તેઓ આપણને ઈશ્વરના વચનોમાંથી શીખવશે. આજની શુક્રવારની ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. સાથે રાજઅંકલેશ્વર ભરૂચ વિભાગના માન્ય એરિયા ડીન સાહેબ રેવરન્ડ સોમાભાઈ વસાવા સાહેબનો આભાર માનું છું. સાથે તમામ બાળક સાહેબોનો અને સેવકોનો આભાર માનું છું કે આ તક પ્રભુનું વચન લાવવાની તક પૂરી પાડવામાં આવી માટે આ સમય તેમનો અને ઈશ્વર પિતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રભુના વચનમાંથી આપણે વાંચીએ છીએ મથીને લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 19 અને 20મી કલમ આપણે પ્રભુના વચનમાંથી વાંચી છે અને એ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ, વચનોના મનન તરફ જઈએ અને આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું. ત્યારબાદ પ્રભુના વચનોના મનન તરફ જઈ પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર, આજે પણ તમારું વચન અમને ઢંઢોળે છે, જે અમારા માર્ગને સારું અજવાળરૂપ છે. તમારું વચન કે જે હથોડા સમાન છે, આજે પણ એ અમારા સાંગા અને મજ્જાને, અમારા કઠણ હૃદયને નરમ કરનારું છે. તમારી ગમ ફેરવનારું એ વચન છે, જે મધ કરતા પણ મીઠું છે. એ વચનનું મનન તરફ જવા માંગીએ છીએ. ત્યારે તમારા વચનો સમજવાને માટે શ્રેષ્ઠ તમારા પવિત્ર આત્માનું પરાક્રમ તમે એમને આપો, જેથી તમારું વચન સારી રીતે સમજી શકીએ એવી કૃપા અમ પ્રત્યેકને પમાડો.
સાથી મુજબ પાત્રને પણ તમારા વધસ્તંભની આળ પાછળ સંતાડો. તમે મારા મુખના શબ્દ બનો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કીએ છીએ. આમેન. અહીંયા માથે લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 19 થી 20 કલમ બહુ જાણીતી કલમ છે અને એ દરેકના મુખમાં, એક નાનું બાળક હોય, દરેક વ્યક્તિ હોય, એ દરેક વ્યક્તિના કદાચ એ મુખમાં રહેનારી એક કલમ છે. પણ આજે જે બાબત આપણે પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ અને જે સમજવા માંગીએ છીએ અને જે વિષય છે એ તો મિશન ઓફ ધ ચર્ચ, એ મંડળીનું મિશન કાર્ય, જે અહીંયા જે માથે લખેલી સુવાર્તા 28મો અધ્યાય 19-20 કલમ, જેને શાહી આદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ એ શાહી આદેશ એ મંડળીનું મિશન કાર્ય બની જાય છે, એ તરફ આપણે થોડો અભ્યાસ કરવા માંગીએ છીએ. અહીંયા જે સુવાર્તાનો લેખક છે માથી છે, એ માથી જે એના વાચક વર્ગો છે, એ વાચક વર્ગ યહૂદી વાચક વર્ગ છે અને યહૂદી વાચક વર્ગને ધ્યાનમાં રાખીને લખે છે કે યહૂદીઓ જે રાજાની રાહ જોઈને બેઠા છે, જે યહૂદીઓ રાજાની રાહ જોઈને બેઠા છે કે રાજા તેમને રાજા આવશે અને એ રાજાની આતુરતાથી તે રાહ જોઈ રહ્યા છે. અને અહીંયા માથી બહુ સ્પષ્ટપણે તેમની આગળ રજૂઆત કરે છે કે તમે જે રાજાની, મસીહા રાજાની રાહ જોઈને બેઠા છો, એ જ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મસીહ છે, એ જ આ રાજા છે. અને માથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહા તરીકે રજૂ કરતા બહુ કાળજીપૂર્વક ઘણી બધી જૂના કરારના જે સંદર્ભો ટાંકે છે. સૌથી વધારે વાત એમના સંબંધી જે જૂના કરાર, એમના સંબંધી જે ભવિષ્યવાણી કહેવામાં આવી હતી, એમના સંબંધી જે બાઇબલની અંદર એમના આવવા સંબંધી, એમના જન્મ સંબંધી, એમના જીવન સંબંધી, એમના મરણ સંબંધી અને એમના જગતના ઉદ્ધાર સંબંધીની જે વાતો લખવામાં છે, લગભગ 130 વાર એ જૂના કરારના અવતરણો ટાંકે છે. અને એ જૂના કરારના અવતરણો ટાંકી કે વચન મુજબના જે ઇસ્રાયેલના મસીહા છે, એ જ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ બાબત અહીંયા રજૂ કરે છે. અને તમે જોશો માથી લખેલી સુવાર્તા તમે અભ્યાસ કરો તો આકાશના રાજ્ય સંબંધી પણ એ 32 વાર જેટલી નોંધ કરે છે. અને પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય, એ શબ્દ એ 9 વાર, અને બીજી સુવાર્તામાં તમે જોશો તો એ ફક્ત 6 વાર જોવા મળે છે, પણ અહીંયા એ માથી એ 9 વાર એનો ઉપયોગ કરે છે. અને જે દાઉદના દીકરા તરીકે પણ માથી અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને 9 વાર આ સુવાર્તાની અંદર રજૂઆત કરે છે કે જે તમે જે રાજાની રાહ જોઈને બેઠા છો, એ જ રાજા આ રાજા છે. અને માથી પોતાના મિશનની અંદર બહુ સ્પષ્ટ છે, એ પોતાના ધ્યેયની અંદર, મિશનની અંદર બહુ સ્પષ્ટ છે કે યહૂદીઓ સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહા રાજા તરીકે જે યહૂદીઓ રાહ જોઈને બેઠા છે, એ સંબંધીનું એ સ્પષ્ટ મિશન એ રજૂઆત કરે. અને આ જે એ રજૂઆત કરે છે અને એ જ અહીંયા સાથે સાથે માથી લખેલી સુવાર્તા એ જે મિશન છે એ સંબંધી નોંધ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શાહી આદેશ માથી લખેલી સુવાર્તા 28-20 કલમમાં વાંચવામાં આવ્યું કે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ શાહી આદેશ આજે મંડળીનું મિશન બની જાય છે. અને શાહી આદેશની અંદર 4 બાબતો બહુ સ્પષ્ટપણે એક સીધી લીટીમાં કહી દેવામાં આવે એવી 4 બાબતો અહીંયા જોઈ શકીએ છીએ. પહેલી બાબત કે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બીજી બાબત કે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. અને ત્રીજી બાબત, મેં તમને જે શીખવ્યું તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને ખાતરી આપી છે કે હું તમારી સાથે છું, જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને વાલાઓ, આ જે બાબતો આજે મંડળીના મિશન કાર્ય અંદર જોડાય છે, ત્યારે આવો આપણે પ્રભુના વચનમાંથી જે બાબતો જોઈ છે, એમાં પહેલી બાબત કે શિષ્ય બનાવવાની બાબત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા, એમનું મિશન, એમનું દર્શન બહુ સ્પષ્ટ હતું કે આ જે પાપી જગત છે, આપણે જાણીએ છીએ કે આદમ અને હવાના ફળ ખાવા દ્વારા એ પાપનો પ્રવેશ આ જગતની અંદર થયો. અને એના કારણે એ પૃથ્વી પર એ પાપનું નિવારણ કરવાને માટે ઈશ્વરે બહુ સ્પષ્ટપણે એમનું બહુ સ્પષ્ટ મિશન હતું કે માણસ જાતને ગુલામીના બંધનમાંથી, પાપની ગુલામીના બંધનમાંથી મુક્ત કરવાને માટે, આઝાદ કરવાને માટે અને આ જગતની અંદર કે છે ઉદ્ધારકર્તા બનીને આવવાનું બહુ સ્પષ્ટ મિશન સાથે તેઓ આ જગતની અંદર આવ્યા હતા.
કે તેમનો એ મિશન હતું ઈશ્વરના જે લોકો સાથેનો ઈશ્વર અને માણસ વચ્ચેનો સંબંધ જે તૂટી ગયો હતો એ સંબંધ એ ફરીથી બંધાય એના માટેનું બહુ સ્પષ્ટ મિશન અને ધ્યેય સાથે તેઓ આ જગતની અંદર આવ્યા અને એ બાબત તેઓ પરિપૂર્ણ કરી. આપણે જોઈએ છે તે વધસ્તંભ પર એ બાબત પરિપૂર્ણ કરી અને તેઓ જ્યારે સેવાની શરૂઆતે હતા પણ સેવાની શરૂઆતે પણ બહુ સ્પષ્ટ પોતાના મિશન સાથે બહુ સ્પષ્ટ હતા કે મિશનમાં લુકની લખેલી સુવાર્તા તેઓ 4થો અધ્યાય 16 થી 19મી કલમ વાંચશો ત્યાં તમને જોવા મળશે. યશાયા 61 પહેલી અને બીજી કલમમાં ત્યાં બહુ સ્પષ્ટપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સભાસ્થાનું વચન વાંચે છે અને કહેવામાં આવે છે કે આ ત્યાં લખવામાં છે કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો, આંધળાઓને દ્રષ્ટિ પામવા સારું, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. અને આને આપણે જોઈએ છે એક નાઝરેતનું જાહેરનામું, નાઝરેત મેનિફેસ્ટો તરીકે ઓળખવામાં આવે છે. એમની સેવાની શરૂઆતે પણ બહુ સ્પષ્ટ હતા કે પોતાના મિશનમાં બહુ સ્પષ્ટ હતા કે આ જગતનો ઉદ્ધાર કરવાને માટે તેઓ આવ્યા હતા અને એ કાર્યને માટે તેઓ એક ધ્યેય સાથે આગળ વધી રહ્યા હતા. એ સમય દરમિયાન ઘણા બધા પરીક્ષણ આવ્યા પણ સાથે તેઓ એ પોતાના ધ્યેય મિશનમાં જેવી રીતે કોઈ કાર્ય કરવાને માટે અથવા કોઈ કામ કરવાને માટે આપણે જો કોઈ ચોક્કસ ધ્યેય ગોલ કાં તો કોઈ ઈરાદા ચોક્કસ ધ્યેય ગોલ બનાવતા નથી તો આપણે કાર્ય પરિપૂર્ણ કરી શકતા નથી. પણ એક ચોક્કસ મિશન બનાવે, એક ચોક્કસ ધ્યેય બનાવીએ, એ તરફ આપણે લક્ષ્ય લગાવીએ અને એના માટેના જે આયોજનો હોય, પ્લાનિંગ હોય, એ બધું કાર્ય આપણે ચોક્કસથી એનો ચીવટતાપૂર્વક અભ્યાસ કરીએ તો જ એ કાર્યની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. અને એવી રીતે અહીંયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી પણ જોઈ શકીએ છીએ તેઓ એક ચોક્કસ ધ્યેય સાથે આવ્યા અને કાર્ય એ પૂર્ણ કર્યું કે તેમાં તમારો અને મારો, આપણા બધા લોકોનો એક ઉદ્ધાર સમાયો અને એ કાર્ય ચોક્કસપણે અચૂકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પૂર્ણ કર્યું. અને બીજી બાબત જોઈએ છે તો એ બાપ્તિસ્મા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રિએક ઈશ્વરના નામમાં એ બાપ્તિસ્મા અને શિષ્ય બનાવવાની વાત ત્યાં જોઈ શકીએ છીએ. અને આજે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો બન્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સ્વીકાર કરીને આપણે બાપ્તિસ્મા લીધો છે. વિશ્વાસથી કહીએ છીએ કે હું ખ્રિસ્તનો છું અને ખ્રિસ્ત એ મારામાં જીવે છે. અને વાલો બીજી બાબત જો જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે મેં તમને જે આજ્ઞાઓ પાડી તે પાળવાનું, મેં તમને જે શીખવ્યું તે તેઓને શીખવતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવે ત્યારે એમને જોઈએ છે તો જગતની અંદર સાંભળનારા એમની પાછળ ઘણા બધા હજારોની સંખ્યામાં એ ટોળેના ટોળા એમની પાછળ આવનારા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ઉપદેશ આપતા હતા અને ત્યાં જોઈએ છે તો એમના ઉપદેશથી તેઓ ઘણા બધા લોકો એ આશ્ચર્ય પામ્યા અને એમની પાછળ એ ચાલનારા બન્યા. પણ તેમની પાછળ જો જોઈએ છે તો એક મોટું ટોળું હતું, પણ મોટું ટોળું એમની પાછળ ચાલનારું હતું. પણ જ્યારે એના શિષ્યોની સંખ્યા હતી, શિષ્યોની સંખ્યા સંબંધી વિચાર કરીએ તો એક નાનું ટોળું હતું. એક શિષ્યોની સંખ્યામાં નાનું ટોળું હતું કારણ કે એઓ જાણતા હતા જો મોટા ટોળાને એ શિષ્ય બનવાને માટે આહવાન આપ્યું હોત તો આજે એ પરિસ્થિતિ કંઈક જુદી હોત. કારણ કે ત્યાં બાઇબલની અંદર પણ ટોળાઓ સંબંધી બાઇબલની લખવામાં આવ્યું છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય 26મી કલમમાં લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું જાણું છું તમે રોટલી ખાઈને ધરાયા માટે મને શોધો છો. અને ત્યાં આ કહે છે કે આ એ રાજા છે, આ જ રાજા અમને ખાવાનું આપશે, આ જ રાજા અમને ખાવાનું આપશે. એવા ઘણા બધા લોકોનો ઈરાદો હતો. અને ત્યાં જોઈએ છે તો માથેની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 23મી કલમમાં લખાયું છે ઘણા બધા લોકો માત્ર સાજાપણું, શારીરિક સાજાપણું પ્રાપ્ત કરવાને માટે આવતા. ત્યાં તેઓને આત્મિક ચિંતા, આત્મિક સાજાપણાની કોઈ પડી નહોતી. માત્ર શારીરિક સાજાપણુંના હેતુસાર તેઓ આવતા હતા. અને ત્યાં બીજા ઘણા બધું ટોળું જોઈએ છે તો ઘણા બધા નવાઈ લાગતી હશે, ચમત્કારો થાય છે, ચાલો જોવાને માટે જે કુતૂહલતાપૂર્વક કંઈક નવું બની રહ્યું છે અને માટે આપણે જોવાને માટે જઈએ. અને લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 53 અને 54 કલમ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કેટલાક તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સપડાવવાને માટે આવા ઈરાદાથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવતા હતા. ત્યાં લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સપડાવવા, તેમની ભૂલો શોધવા અને તેમની પરીક્ષા કરવા આવતા હતા. અને ટોળામાં આવા બધા લોકો ત્યાં જોવા મળે છે કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરીક્ષા કરે અને તેમની ભૂલો શોધે. પરંતુ બહુ થોડા લોકો એમની સેવાને અનુસરનારા હતા. જો સાચું જેમાં થોડા લોકો શિષ્યો અનુસરનારા હતા તેમાં
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને શીખવ્યું, એમને તૈયાર કર્યા કે તેમની પછી એ પોતાની જવાબદારી તેમને સોંપીને એ જવાબદારી સોંપી અને તેઓને એ આગળના મિશન કાર્યની અંદર મોકલે. અને વાલો અહીંયા જોઈએ છે તો એ 12 શિષ્યોની સંખ્યા જોઈએ છે. એ 12 શિષ્યોને ઈશ્વરે એ તૈયાર કર્યા અને શીખવ્યું, તૈયાર કર્યા અને શીખવ્યું. એમણે મોટા ટોળાને પણ ઉપદેશ આપ્યો. સાથે સાથે જે શિષ્યોની સંખ્યામાં જોઈએ તો 12 શિષ્યોને તૈયાર કર્યા અને એ જ શિષ્યો કે આજે જગતની અંદર એમની સુવાર્તા લઈને ફેલાઈ જનારા બન્યા. બહુ ઓછા ટોળો તો પણ આજે જગતની અંદર જગતને કહે છે ખુદી વળનારા એ શિષ્યો બન્યા. અને વાલો એ જ રીતે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આજે કહે છે એ જે મિશન છે એ મિશન કેટલાકને સોંપી દીધું, ત્યારબાદ મંડળી સતત વૃદ્ધિ પામતી ગઈ અને આજે એ મિશન કાર્ય તરીકે જો કોઈ એક ખ્રિસ્તના શરીર તરીકે જો કોઈકને સરખાવવામાં આવ્યું હોય તો એ મંડળી છે. ખ્રિસ્તના શરીર સાથે કોઈને સરખાવવામાં આવ્યું છે એ તો મંડળી છે. અને આ જે એ મિશન છે એ જે મિશન કાર્ય છે એ તો મંડળીનું બની જાય છે, કારણ કે એ મંડળીને એક ખ્રિસ્તની કન્યા તરીકે, ખ્રિસ્તના શરીર તરીકે સાથે સરખાવવામાં આવ્યું છે. અને ખ્રિસ્તના શરીરના જેવા અલગ અલગ અવયવો છે, ખ્રિસ્તના શરીરના અલગ અલગ અવયવ છે. દરેકનું કાર્ય, આંખનું કાર્ય અલગ છે, એનું પોતાનું જોવાનું કાર્ય છે, કાનનું કાર્ય છે, સાંભળવાનું કાર્ય છે, પગનું કાર્ય છે એ ચાલવાનું કાર્ય છે, હાથનું કાર્ય છે કામ કરવાનું છે. એવી જ રીતે ખ્રિસ્તે દરેકને અલગ અલગ, એવી રીતે મંડળીના વલાવ એ થોડા પસંદ કરેલા લોકોમાં આજે તમારી અને મારી ગણતરી થાય છે. અને એ શિષ્યોની ગણતરીમાં તમારી ને મારી ગણતરી થાય છે. તારા વલાવ એ ઈશ્વર આજે પણ આપણને આહવાન આપે છે મંડળીના શરીરની ઉન્નતિ કરવાને સારું. બાઇબલમાં લખ્યો છે એફેસીયનો 4th અધ્યાય 11 અને 12 કલમ કે ત્યાં સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું કેટલાક પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો અને ઉપદેશકો આપ્યા. અને વાલો આ જે જવાબદારી છે એ મંડળી તરીકે આપણને, તમને અને મને સોંપી છે. અને ઈશ્વરે મંડળીના અલગ અલગ અવયવો તરીકે, અંગો તરીકે આપણે સતત એ મંડળીની વૃદ્ધિ કરવાને માટે, ઉન્નતિ કરવાને માટે, પ્રગતિ કરવાને માટે આપણે સતત એના સેવા કાર્યમાં જોડાવવું પડશે. ઈશ્વરે આપણને પ્રત્યેકને એ તાલંતો આપ્યા છે, ઉપાદાનો આપ્યા છે, અલગ અલગ ઉપાદાનોથી વેષ્ટિત કર્યા છે. એનું એકમાત્ર કારણ એ છે કે સર્વ દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ થાય. અને એ હેતુ સાથે ઈશ્વરે તમને મને ચોક્કસ ઉપાદાનો, તાલંતો આપ્યા છે. અને વાલો એ તો દેવની મંડળીની વૃદ્ધિ કરવા માટે. અને ચોથી બાબત જે અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે, ચોથી આદેશ, શાહી આદેશની લખવામાં આવ્યું છે કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને વાલો જો એક રાજા, એ જે રાજા છે, જે સૃષ્ટિનો બનાવનાર છે, જે સૃષ્ટિનો સર્જનહાર છે, જેણે આ સૃષ્ટિ તમને અને બનાવ્યા છે અને આજે પણ એ આપણી સાથે છે, એ મહાન રાજા જેવું કહી દે ને કે હું તમારી સાથે છું, તો વાલો બધી બાબતો ત્યાં એ સમાવેશ થઈ જાય છે. અને વાલો એ ઈશ્વર કે છે રાજાનો રાજા, પ્રભુના પ્રભુ, એ આજે પણ એ આપણી સાથે એ છે અને એક ખાતરી આપી છે. અને યોહાનની લખેલ સુવાર્તામાં 14:18-20 કલમમાં પણ લખવાનું છે, હું તમને અનાથ મૂકી દઈશ નહીં. એટલે તમારા એ 14 લખવામાં આવ્યું છે, તમારા હૃદયનો વ્યાકુળ થવાનો દો, બીવા પણ ન દો. અને એટલે સુધી ખાતરી આપી છે કે જગતને મેં જીત્યું છે, જગતને મેં જીત્યું છે. અને વાલો જ્યાં બાઇબલ જો ઈશ્વર એક ખાતરીદાયક વચન આપે છે, બીહોમાં હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. અને એ બાઇબલની અંદર બહુ સ્પષ્ટપણે ખાતરી ઈશ્વર દેવના વચન અંદર ખાતરી આપવામાં આવી છે કે હું તમારી સાથે છું. અને બાલાઓ આ જો ઈશ્વર ખાતરી આપે છે તો શા માટે આપણે ગભરાવાની કે આપણે બીવાની જરૂર છે? શા માટે આપણે ગભરાવાની કે બીવાની જરૂર છે? અને આ શાહી આદેશને પૂરો કરવાને માટે બોલો આપણે આપણી જાતને એ સોંપી દેવી પડશે, આપણી જાતને સોંપી દેવી પડશે. આજે જોઈએ છે તો આજે ઘણા બધા મંડળી સંબંધી જો વિચાર કરીએ, આજે ઈશ્વર આટલી બધી ખાતરી આપી છે, પણ આજે જો મિશન કાર્ય સંબંધીની વાત કરીએ, મિશન કાર્ય સંબંધી વાત કરીએ તો એ મિશન કાર્ય સંબંધી ઘણા બધા લોકો એવું કહે છે કે આ તો કેટલીક બાબતો રજૂ કરીને છટકી જાય છે કે આ તો અમારી જવાબદારી ને આ તો સેવકોની જવાબદારી છે અને આ કાર્યમાં એ સેવકોએ કરવું જોઈએ. અને આવી રીતે ઘણા બધા લોકો એ કહે છે જવાબદારીમાંથી એ છટકી જવા માટે પ્રયત્ન કરે છે. પણ બાઇબલ જે છે આપણે એક બાબત જોઈએ છે, જે વૃદ્ધિ પામતી મંડળીની જે નિશાની છે, વૃદ્ધિ પામતી મંડળીની જે નિશાની છે એ તો મંડળીના પ્રત્યેક સભ્યો એ સેવામાં જોતરાયેલા હોય, પોતાની જવાબદારી એ અદા કરતા હોય, જવાબદારી અદા કરતા હોય.
આજે કે છે મંડળી આજે શું કરે છે? ઘણા બધા લોકો ટીકા ટિપ્પણી કરે છે કે આજે મંડળી શું કરીએ છે, મંડળી કઈ કરી શકતી નથી, મંડળી કઈ કરતી નથી, મંડળી વૃદ્ધિ પામી રહી નથી, મંડળીમાં કોઈ કાર્ય ચાલતું નથી. આજે ઘણા બધા લોકો ટીકા ટિપ્પણી કરે છે. એવા લોકો પણ જો વિચારજો, એવા લોકો પણ વિચારજો, આપણે જો એક સામે આંગળી કરીએ છીએ તો 4 આંગળી એ આપણા તરફ પણ હોય છે, 4 આંગળી આપણા તરફ પણ હોય છે. અને પોતાના જીવન સંબંધી વિચારજો કે જે મંડળી જે છે અને જે મંડળી પોતાની જવાબદારી નિભાવવામાં જો મુશ્કેલ જઈ રહી છે કાં તો એ અદા કરતી નથી તો એની પાછળ જવાબદાર હું અને તમે પણ છે, આજે આપણે પણ છે. અને એના માટે વિચારજો અને કે એ એક આંગળી સામે બતાવે તો 4 આંગળી પોતાની જાતને પણ એ બતાવે છે કે મંડળીની વૃદ્ધિ અટકાવવા માટે હું પણ એટલો જ જવાબદાર છું. કારણ કે બાઇબલની અંદર માથી 5:16 લખવામાં આવ્યું છે, તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવાનું કે તમારી રૂઢી કરણીઓ જોઈને તમારા આકાશ મારા બાપની સ્તુતિ કરે, તમારા આકાશ મારા બાપની સ્તુતિ કરે. અને વાલો આજે એ મિશન સ્ટેટમેન્ટ એ મંડળીને ઈશ્વરે જવાબદારી સોંપી છે, પણ જો એ જવાબદારીમાં આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ પર ઢોળી દઈશું જવાબદારી, કાં તો એ મારી જવાબદારી કહીને છટકી દઈશું તો આપણે એ કાર્ય તરફ એ આપણું લક્ષ્ય રાખી શકીશું નહીં. મંડળીનું તો મુખ્ય કાર્ય છે સુવાર્તા પ્રચારનું જે છે, સુવાર્તા પ્રચાર, શિષ્ય બનાવવાનું અને એ પ્રભુની મંડળીમાં લોકો ઉમેરાય એ બાબતની જવાબદારી છે. પણ આજે ઘણા બધા લોકો એ જવાબદારી અદા કરવાને માટે એ પોતાની જાતને એ બાબતેથી દૂર લઈ જાય છે અને એ અમારી જવાબદારી નથી, બીજાની જવાબદારી, સેવકોની જવાબદારી છે અને આ કાર્ય તો અમને નથી, અમને ફાવશે નહીં અને એવું બધું ગણીને એવી કરીને આપણે જવાબદારીમાંથી છટકી શકતા નથી. પણ એ દેવનો શાહી આદેશ છે અને શાહી આદેશને પૂરો કરવાને માટે એક મંડળીના એ જે ઈશ્વર તમને અને મને પસંદ કર્યા છે અને આપણે જે મંડળીના સભ્યો છે એ પ્રત્યેકની રિસ્પોન્સિબિલિટી બની જાય છે, પ્રત્યેકની જવાબદારી બની જાય છે, પ્રત્યેક વ્યક્તિની ફરજ બની જાય છે. અને એ મરજિયાત બાબતોમાં આવતા નથી પણ એક ફરજિયાત બાબતની સાથે જોડાય છે કે એ મંડળીની એ વૃદ્ધિ પામે, એ મંડળીની અંદર એ મંડળી સુવાર્તા પ્રચારના કાર્ય પર મંડળી સુવાર્તા પ્રચારના કાર્યમાં જોડાય એના માટે પ્રત્યેક વ્યક્તિની એ જવાબદારી બની જાય છે. અને વાલો ત્યારે જ એ મંડળી એ પોતાના મિશન કાર્યને એ આગળ વધશે. આજે પણ વાલો મંડળી સતત એ વૃદ્ધિ પામી રહી છે, સાથે સાથે ઈશ્વર આજે એ મંડળીની અંદર તમારી અને મારી પ્રત્યેક વ્યક્તિની ભાગીદારી માંગે છે, પ્રત્યેક વ્યક્તિની ભાગીદારી માંગે છે કે તમારા તાલંતો, તમારા સમયો, તમારા જીવનો, તમારા દશાંશો અને તમારું જે કે છે ઈશ્વર સર્વસ્વ જોઈને તમે સમય આપશો તો વાલો એ મંડળી એ સતત એ પ્રગતિના પંથે વૃદ્ધિ પામરાઈ રહેશે. અને મંડળી જે છે એ સાચો હેતુ સફળ કરનારી બનશે. અને એના માટે ઈશ્વરે વાલો પ્રત્યેકને અલગ અલગ કૃપાદાનો, 1 કોરિન્થીયસ તેનો 12મો અધ્યાય 4-20 કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રત્યેકને કૃપાદાનો આપે છે, તાલંતો આપે છે કે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે એ વપરાય. અને હું મંડળીની સેવાને માટે વપરાવ છું. હું જ્યારે મંડળીની સેવાને માટે વપરાવ છું ત્યારે વાલો એ તો મારા જ પોતાના બચાવને માટે છે, એ મારા જ પોતાના આત્માને બચાવને અર્થે છે અને એમાં મારી જ એ પ્રગતિ સમાયેલી છે. અને જ્યારે કાર્યમાં જ ઉતરાવ છું એમાં તો મારા જ જીવનનો ઉદ્ધાર સમાયેલો છે. અને એ કાર્યની અંદર કે છે ઈશ્વરે કે છે યોહાન 15 પણ લખવામાં આવ્યું છે, તમે મને પસંદ કર્યો, મેં તમને પસંદ કર્યા છે કે તમે જઈને એ ફળ આપો. જ્યારે આપણે એ જીવન ફળદાયી જીવન આપણું સાક્ષીરૂપ હશે, આપણું જીવન સાક્ષીરૂપ હશે અને આપણે કે છે માથી 5:16 વાંચ્યું, આપણી રૂઢી કરણીઓ જોઈને કે છે આ જગતની અંદર અજવાળા સમાન એ મીઠા સમાન મૂક્યા છે કે આપણી એ રૂઢી કરણીઓ જોઈને આપણે જીવનની સાક્ષી જોઈને એ લોકો પ્રભુમાં ઉમેરાય. ઘણા બધા પ્રભુના સેવકો કહે છે, ઘણા બધા પ્રભુના સેવકો પણ કહે છે 4 સુવાર્તા અને 5મી સુવાર્તા એ પોતાનું જીવન છે, પોતાની જીવન છે. અને એ જ આજે આપણે 5મા જીવનરૂપી સુવાર્તા પણ આપણે આપતા જઈએ છીએ લોકોને. તો વાલો આજે મંડળી સતત એ પ્રગતિના પંથે વધશે અને જે ઈશ્વર એ પોતાનું જે મિશન એ શાહી આદેશ છે એ ત્યારે તે પરિપૂર્ણ બનશે. અને વાલો એમ કરવાને માટે ઈશ્વર આપણને પ્રત્યેકને કૃપા આપે અને એમ કરવાને માટે ઈશ્વર આપણને પ્રત્યેકને સહાય અને મદદ કરે. પ્રાર્થના કરીએ. અમારા રાજા અને મારો ઉદ્ધાર કરતા પરમેશ્વર, આપણે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ અમને તમારી સેવાને માટે અમને જોતર્યા છે, અમને તૈયાર કર્યા છે.
અને તમારી મંડળીની ઉન્નતિ કરવાને માટે અમારી પસંદગી કરી છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન આજે અમને શીખવું એ શાહી આદેશમાંથી અમે શીખી શક્યા કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ પ્રભુ અમે ઘણી બધી બાબતોમાં અમે એ બાબત કરવામાં અમે નિષ્ફળ ગયા છે. તમારા આદેશનું પાલન કરવામાં અમે નિષ્ફળ ગયા છે. તો આપણે અમે તમારી પાસે પણ માફી માંગીએ છીએ. તમારું વચન સતત આજે પણ અમને યાદ દેવડાવે છે કે તમારા આદેશનું પાલન કરવાનું છે. એને મંડળી સતત પ્રગતિના પંથે આગળ વધે એના માટે અમારા જીવનનું સ્વાર્પણ પ્રભુ અમે તમારી સમક્ષ કરીએ છીએ. અધૂરા છે, કમતી છે, પણ પ્રભુ આ જીવનને તમારા સેવાને માટે તમે વાપરો, તૈયાર કરો કે જેથી તમારા એ મિશનને એ શાહી આદેશને પરિપૂર્ણ કરનારા બને એવી કૃપા તમે અમારા પર થવા દો. અને વચન સમજવાને માટે પણ તમે અમને કૃપા આપો અને પ્રત્યેકને તમે સહાય અને મદદ કરો. તમારા પ્રેમાઘાતોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. આમીન. પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે સાથે બોલીશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ઢૂંઢાઈથી અમને છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણા બધાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહેજો. આમેન. આમેન. हो यहाँ चल और फिर रहा, तेरी स्तुति करूं, स्तुति करूं. तू यहाँ कार्य कर रहा, तेरी स्तुति करूं, स्तुति करूं.